વાત સેક્ટરથી કરશો તો ખાસ કરીને ઓટો સેક્ટર્સ પર જેફરીસનો રિપોર્ટ આવ્યો છે તેના પર નજર કરીએ. તેમનું માનવું છે કે FY25 અને 27 દરમિયાન ટુ વ્હીલર્સ અને ટ્રેક્ટર્સના ખાસ કરીને વોલ્યુમ્સમાં 13% CAGR વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ તેમને એ પણ કહેવું છે કે પેસેન્જર વ્હીકલ્સ અને ટ્રકના જે વોલ્યુમ ગ્રોથ જે છે તે ટુ વ્હીલર્સ અને ટ્રેક્ટર કરતાં પણ વધુ વધી શકે છે. સામે તેમને મહિન્દ્રાની ટ્રેક્ટર્સ અને ખાસ કરીને તેમના પેસેન્જર વ્હીકલ્સ અને LCVમાં શેર્સ તેમના વધતા જોવા મળ્યા છે. એટલું જ નહીં, તેમને પણ કહેવું છે કે TVS મોટર્સમાં સ્થાનિક અને ટુ વ્હીલર્સ એક્સપોર્ટ છે તે બંનેમાં સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. અને ખાસ કરીને મહિન્દ્રા આઈસર મોટર્સ અને TVS તેમના ટોપિક્સ અહીંયા જોવા મળી રહ્યા છે. બજાજ ઓટો માટે તેઓ બાય રેટિંગ્સ આપી રહ્યા છે, પરંતુ અહીંયા લક્ષ્યાંક તેમને ઘટાડ્યા છે. તેમને 13,400 પ્રતિ શેરથી ઘટાડીને 10,350 પ્રતિ શેર કર્યા છે. હીરો મોટો માટે પણ તેઓ બાય રેટિંગ્સ આપી રહ્યા છે, પરંતુ લક્ષ્યાંક ઘટાડીને તેમને 4,900 પ્રતિ શેર કર્યા છે. ને આઈસર મોટર્સ માટે બાય રેટિંગ્સ છે, લક્ષ્યાંક વધાર્યા છે અને 6,600 પ્રતિ શેર કર્યા છે. અને મહિન્દ્રા માટે પણ તેમના તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 4,075 પ્રતિ શેર અહીંયા તેમને કર્યા છે. બીજો સેક્ટર જેના પર નજર કરશું એ છે ઓઇલ એન્ડ ગેસ પર. અહીંયા જેફરીસ તરફથી રિપોર્ટ આવ્યો છે, જેમાં તેમનું કહેવું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી FY26માં ફરી મિડ ટેન્સ ગ્રોથ હાંસલ કરી શકે છે. એટલું જ નહીં, તેમનું એ પણ કહેવું છે કે પ્રોડક્શન ગ્રોથ અને પ્રાઇઝિંગ રિફોર્મ માટે ખાસ કરીને ONGC તેમને આકર્ષક લાગી રહ્યું છે. ગેલ માટે તેમનું કહેવું છે કે સારા ગ્રોથ અને ટેરિફ વધવાથી એક અપેક્ષાને સાથે તેઓ રીરેટિંગ અહીંયા આપી રહ્યા છે. પરંતુ ખાસ કરીને BPCL તેમનો ટોપિક્સ તેઓ અહીંયા આપી રહ્યા છે, પરંતુ તેમને એ પણ કહેવું છે કે CGT જે છે તેના માટે તેઓ અહીંયા અંડર પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. હવે શેર્સ પર નજર કરશું તો ભારતીય એરટેલ પર HSBCના રિપોર્ટમાં આપણે નજર કરશું તો અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 1940 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY25માં ડિવિડન્ડ જે છે તે 114% સુધારવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલું જ નહીં, FCFમાં આઉટ પરફોર્મ સુધારાથી ડિવિડન્ડ્સમાં ઉછાળો આવી શકે છે, જેમાં ખાસ કરીને FY27માં ડિવિડન્ડ જે છે તે 34% પ્રતિ શેર વધવાની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. એટલે કે એમ કહી શકાય કે FY25-27 દરમિયાન અનુમાનથી પણ ડિવિડન્ડ 28% વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ખાસ કરીને મોબાઈલ આરપુમાં પણ વધારો થવાની તેઓ અપેક્ષા આપી રહ્યા છે. કલ્યાણ જ્વેલર્સ પર સિટીના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 810 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q3ની સારા અપડેટથી ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને એટલું નહીં, ભારતમાં લગભગ 90 કલ્યાણ અને 80 તેમની કેન્ડન જે કોમ્પિટિશન જેમની શોપ્સ છે તેના એક વધવાની તેઓ અપેક્ષા અહીંયા રાખી રહ્યા છે. ત્યારબાદ ઝાયડસ લાઈફ પર મેકવાયરીના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા આપણને આઉટ પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 1365 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે કંપનીને ખાસ કરીને મેન્કેસ રોગ છે તેના માટે US FDA પાસેથી દવાને મંજૂરી મળતી જોવા મળી રહી છે. ડોમ્સ પર નુવામાના રિપોર્ટ્સ પર નજર કરશું. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 3,210 પ્રતિ શેર કર્યા છે. અને છેલ્લે નજર કરીએ L&T પર. અહીંયા L&T પર આપણને BNP પારિબાસના રિપોર્ટ પર નજર કરશું. આઉટ પરફોર્મ રેટિંગ છે, લક્ષ્યાંક વધાર્યા છે, 4,605 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY26માં ગાઈડન્સ જે છે તે વધવાથી ખાસ કરીને ડિલિવરી માટે કંપની અત્યારે તૈયાર છે. એટલું જ નહીં, વાર્ષિક ધોરણે ઓર્ડર્સમાં પણ 10% ગ્રોથ જોવા મળ્યો છે. ખાસ કરીને કંપનીના આવક, ઓર્ડર્સ અને ઇનફ્લો અને સેલ્સના લક્ષ્ય કંપનીએ હાંસલ કર્યા છે. એટલું નહીં, તેમનું એ પણ કહેવું છે કે FY26 દરમિયાન કોર એબિટા માર્જિન છે તે 9% સુધારવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને આગળ જતાં પણ સારા પરિણામની અપેક્ષાએ શેર માટે તેઓ રીરેટિંગ અહીંયા આપવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ઓવરઓલ ચાનિયા જેટલા પણ રિપોર્ટ છે સેક્ટર વાઇઝ અને શેર્સ વાઇઝ દરેક પર આજે આપણને સારી એક્શન જોવા મળી શકે છે. તો આ બધા